इंडिया टुडे द्वारा करायेला सर्वेमां भाजपने 30% वोट मळे तेवी शक्यता छे, जे वर्ष 2009 માં મળેલા મતદાન કરતા 14% વધુ છે। તો આ તરફ શિવસેનાને પણ લાભ થઈ શકે છે। શિવસેનાને 19% મતદાન થઈ શકે છે, જે વર્ષ 2009 ની તુલનામાં 2.7% વધુ છે, જેથી વિપરીત કોંગ્રેસને મોટો માર પડે તેવી શક્યતા સેવાઈ રહી છે। કોંગ્રેસને 14% વોટ મળી શકે છે, જ્યારે એનસીપીને પણ કંઈ ખાસ ફાયદો થાય તેમ નથી। તો રાજ્યના મુખ્યમંત્રીની પસંદગીની વાત કરીએ તો જનતાએ બીજેપી નેતાઓ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર વધુ વિશ્વાસ જતાવ્યો છે। સર્વે મુજબ 18% જનતા કોઈ ભાજપના નેતાને સીએમ તરીકે જોવા ઈચ્છે છે, જે બાદ બીજા નંબરે ઉદ્ધવની પણ પસંદગી કરે છે। જો કે આ મામલે એનસીપી અધ્યક્ષ શરદ પવારની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે। આવો નજર કરીએ ઓપિનિયન પોલના પરિણામ પર। प्राप्त माहिती अनुसार इंडिया टुडे द्वारा करायेला सर्वेमां कुल 7346 लोकोए भाग लीधो हतो અને આ સર્વે 96 વિધાનસભા ક્ષેત્રોના 381 જગ્યાઓ પર કરાયો હતો અને સર્વેમાં ભાગ લેનાર તમામની ઉંમર 18 વર્ષથી વધુ હતી।